શહીદ રાઇફલમેન સુનિલ કુમારના અવશેષો ટ્રેવા ગામે પહોંચતા ગામમાં શોકની લાગણી છવાઈ. જમ્મુ અને કાશ્મીરના RS-પુરા સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી શેલિંગ દરમિયાન રાઇફલમેન સુનિલ કુમાર શહીદ થયા હતા. તેમના અવશેષો જમ્મુ જિલ્લાના ટ્રેવા ગામે તેમના નિવાસે લાવવામાં આવ્યા હતા. શહીદના અવશેષો પહોંચતા ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી અને અનેક લોકો તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉમટી પડ્યા હતા. શહીદ રાઇફલમેન સુનિલ કુમારની શહીદી સમગ્ર દેશમાં શોક અને ગૌરવની લાગણી જણાવી છે. તેમને શહીદી માટે તેમના સમર્પણ અને બહાદુરીનું પ્રતીક છે. તેમના પરિવારજનો અને ગામવાસીઓ તેમના પર ગર્વ અનુભવે છે અને તેમના બલિદાનને કદી ભૂલશે નહીં. આ ઘટના ફરીથી પાકિસ્તાન દ્વારા સતત ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ અને શેલિંગના મુદ્દાને પ્રકાશિત કરે છે. ભારતીય સેનાએ આ પ્રકારની પ્રવૃત્તિઓનો યોગ્ય જવાબ આપ્યો છે અને દેશની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. શહીદ રાઇફલમેન સુનિલ કુમાર જેવા જવાનોએ દેશની રક્ષા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું છે. શહીદ રાઇફલમેન સુનિલ કુમારના બલિદાનને યાદ રાખવા માટે સરકાર અને સેનાએ તેમના પરિવારને તમામ જરૂરી સહાયતા અને સમર્થન આપવાનું આશ્વાસન આપ્યું છે. તેમના બલિદાનને કદી ભૂલવામાં નહીં આવે અને તેઓ હંમેશા દેશના નાગરિકોના હૃદયમાં જીવંત રહેશે.